પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો ભાગ 3 ગુપ્ત વંશના ત્રીજા મહાન શાસક છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્યના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય ગાદી ઉપર આવ્યો. સમુદ્રગુપ્તના પુત્રનું નામ શું હતું? ચંદ્રગુપ્ત બીજો, અને તેનું બીજું નામ શું હતું? વિક્રમાદિત્ય. તેણે પિતાએ વારસામાં આપેલ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં, પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો. પિતા સમુદ્રગુપ્ત તરફથી મળેલા વિશાળ સામ્રાજ્યને ચંદ્રગુપ્ત બીજાએ સાચવ્યું અને એ સામ્રાજ્યોને તેને શું કર્યો? વિસ્તાર પણ કર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડીને આવી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો અને તેની યાદમાં, આ વિજયની યાદમાં તેને સકારીનું બિરુદ ધારણ કર્યું. તમને પ્રશ્ન કરવામાં આવે કે ચંદ્રગુપ્ત બીજાએ શેનું બિરુદ ધારણ કર્યું? તો સકારીનું બિરુદ ધારણ કર્યું. કેમ? ગુજરાત ઉપર હુમલો કરીને શક ક્ષત્રપ વંશનો તેને શું કર્યો? અંત આણ્યો. તેથી તેને સકારીનું બિરુદ ધારણ કર્યું. તેથી તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવા માટે ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. તમને પ્રશ્ન કરવામાં આવે કે ગુપ્ત વંશના રાજાઓ શા માટે અખૂટ સંપત્તિના માલિક બન્યા? કારણ કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એટલે કે ભૃગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ, સ્તંભતીર્થ એટલે ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. તેથી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. તમને પ્રશ્ન કરવામાં આવે કે ચંદ્રગુપ્ત બીજાના શાસન સમયમાં કયો વિદેશી મુસાફર ભારત આવ્યો? તો ફાહિયાન નામનો ચીની મુસાફર ભારત આવ્યો હતો અને તેને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યના ઘણા વખાણ કર્યા હતા. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતો હતો. ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો? વૈષ્ણવ ધર્મ. અને વૈષ્ણવ ધર્મી હોવા છતાં બીજા અન્ય જે ધર્મો હતા એ ધર્મો પ્રત્યે એને ખૂબ જ આદરભાવ હતો. તેનો સેનાપતિ આમ્રકાર દેવ બૌદ્ધ ધર્મી હતો. એના સેનાપતિ કોણ હતો? આમ્રકાર દેવ. અને તે કયા ધર્મનો હતો? બૌદ્ધ ધર્મી હતો. રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજ્યમંત્રી વરસેન હતો અને તે કયા ધર્મનો હતો? શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની ગયો હતો. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં મળેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે તેનું શાસનકાળ સુવર્ણયુગ બની ગયું હતું. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. તેના દરબારમાં તે વિદ્વાનો અને કવિઓને આશ્રય આપતો હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. તમને પ્રશ્ન કરવામાં આવે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કયા મહાન રાજકવિ થઈ ગયા? તો કાલિદાસ. ધન્વંતરી તેના રાજ્ય વૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરામિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. તમને પ્રશ્ન કરવામાં આવે
કે ચંદ્રગુપ્ત બીજાના કે વિક્રમાદિત્યના દરબારમાં કોણ કોણ બેસતા હતા? તો રાજકવિ કાલિદાસ, વરામિહિર, અમરકોશના રચયિતા અમરસિંહ અને વેતાલ ભટ્ટ વગેરે રાજ દરબારમાં શોભતા હતા કે બેસતા હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં જ તૈયાર થયા હતા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરૌલીનો લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યના સમયમાં બનેલો મહેરૌલીનો લોહ સ્તંભ તે સમયમાં સ્થપાયો હતો, જે આજે સદીઓ સુધી વરસાદ તાપમાં રહેવા છતાં હજુ સુધી એને કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી. ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત કઈ બીજી રાજધાની સ્થાપી હતી? તો ઉજ્જૈન. તેણે રાજ્યને જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત રીતે ચલાવ્યો હતો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્યનું અવસાન થયું. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યનું અવસાન ક્યારે થયું? તો ઈસવીસન 414ના અરસામાં થયું. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર કુમારગુપ્ત ગાદીએ આવ્યો. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. કુમારગુપ્તનો શાસન કેવું હતું? શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતું. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું અને તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો અને તેનો પુત્ર કુમારગુપ્તના પુત્રનું નામ શું હતું? સ્કંદગુપ્ત. તેને એ બળવો શું કરી દીધો? સમાવી દીધો એટલે કે શાંત કરી દીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલો શરૂ કર્યા હતા. સ્કંદગુપ્તે તેમને પણ પાછા કાઢ્યા હતા. કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો. તેને બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી. કુમારગુપ્ત પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો. કુમારગુપ્તના પુત્રનું નામ શું હતું? સ્કંદગુપ્ત. અને એના મૃત્યુ પછી તે ગાદી ઉપર આવ્યો. તે ગુપ્ત વંશનો કે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખોમાં જણાવ્યા પ્રમાણે તેણે શાસનકાળની શરૂઆતના વર્ષોમાં હુણો સાથે લડાઈઓ કરી અને તેમને હરાવ્યા હતા. હુણો સાથેની લડાઈઓમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું હતું. હુણો સાથે યુદ્ધ થયું અને હુણો સાથેના યુદ્ધમાં રાજ્યનું પુષ્કળ ધન વપરાઈ ગયું હતું. પરિણામે સામ્રાજ્યની આર્થિક સ્થિતિમાં ઓટ આવવા લાગી હતી. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જુનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણ સામે ટકી શક્યા નહીં. સ્કંદગુપ્ત પછી જે રાજાઓ શાસકો આવ્યા એ નિર્બળ નીવડ્યા, નાજુક નીવડ્યા અને તેને કારણે તેઓ જૂનોની શક્તિશાળી પ્રજાતિ સામે ટકી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો 550માં.